Hi friends, how are you? Welcome to my kitchen cooking blog and my YouTube channel. તો ફ્રેન્ડ્સ, હું આજે બનાવવા જઈ રહી છું રેસીપીમાં મોદક. મને એવું થયું કે ગણપતિ ચતુર્થી આવે છે તો ફ્રેન્ડ્સ સાથે મોદક શેર કરું. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો ગમે તો તમે લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઈક ઓર શેર ને કોમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, બેલ આઇકન પ્રેસ કરી દેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ધન્યવાદ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં કોકડું છીણીને લઈ લીધું છે, સૂકું લીધું હતું, કાજુ બદામ ને ઇલાયચી લીધી છે, થોડુંક દૂધ લીધું છે અને 5-6 ચમચી જેટલી ખાંડ લીધી છે અને ઘઉંનો લોટ લીધો છે. તો મેં ફ્રેન્ડ્સ ગેસ ઓન કરી દીધો છે અને આપણે નોનસ્ટિકની તવી એડ કરી દીધી છે ગેસ પર. પછી આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ઘી એડ કર્યા પછી આપણે થોડું ગરમ થાય પછી આપણે કોપરાની છીણ હતી એ આપણે એની અંદર એડ કરવાની છે અને આપણે સારી રીતના એને મિક્સ કરી દેવાનું છે જેથી એનો કલર બી આવી જાય અને મસ્ત રીતના શેકાઈ જાય. અને આપણે ગેસનો ફ્લેમ ધીમો જ રાખવાનો છે ફ્રેન્ડ્સ. અને મસ્ત થોડીક સ્મેલ આવવા મળશે, એકદમ મસ્ત મીઠી મીઠી. પછી આપણે 5-6 ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે અને તમને એવું લાગે મારે વધારે લેવી છે તો તમે એડ કરી શકો છો. અને મેં 1 કપ જેટલું જ કોપરાનું છીણ લીધું હતું. તો તમે માપ રીતના બનાવશો તો તમારા મોદક મસ્ત બનશે. અને પછી મેં અહીંયા થોડુંક દૂધ એડ કરી દીધું છે. દૂધ મેં ઉકાળેલું લીધું હતું, ઠંડુ પાડેલું. અને પછી મેં કાજુ બદામ અને ઇલાયચી એડ કરી દીધા છે અને બધું આપણે સારી રીતના હલાવી દઈશું. દૂધ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમારે દૂધ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. પણ દૂધથી ટેસ્ટ મસ્ત આવશે ફ્રેન્ડ્સ, તમે એક વખત ટ્રાય કરજો. તો હવે આપણે બધું મિક્સ કરી દઈશું સારી રીતના. પછી એક બાઉલ લઈ લઈશું, એમાં આપણે આ જે છીણ છે એ બધું આપણે ઠંડુ પાડવા મૂકી દઈશું જેથી આપણા મોદકમાં સારી રીતના અંદર તરી જાય ગેસ ઉપર, કેમ કે ઠંડુ પાડીને પછી જ મોદક બનાવવા પડશે. તો હવે આપણે આ સાઈડમાં મૂકીને બીજી તૈયારી કરીશું. તો અમે ઘઉંનો 1 કપ જેટલો લોટ લીધો હતો. હું અહીંયા મીઠું એડ કરું છું ફ્રેન્ડ્સ. મીઠું તમારે નાખવું હોય કે ના નાખવું હોય એ ઓપ્શનલ છે, પણ મીઠું એડ કરવાથી મોદક સારા ટેસ્ટી બને છે. એટલે મેં અહીંયા મીઠું નાખ્યું છે ઘઉંના લોટમાં. પછી મોરું લાગે છે એટલા માટે. પછી મેં પાણી લઈ લીધું છે અને પાણીથી લોટ બાંધું છું ફ્રેન્ડ્સ. આપણે ભાખરી જેવો લોટ બાંધવાનો છે. પછી આપણે એની ઉપર તેલ એડ કરી દઈશું એટલે આપણો મસ્ત લોટ થઈ જાય એકદમ. અને બધું સારી રીતના મિક્સ કરી દઈશું લોટને. તો ફ્રેન્ડ્સ, આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે જો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે લોટ રાખવાનો છે, ભાખરીનો લોટ આ રીતના દબાય એ રીતના.
હવે આપણું આ મિક્સર ઠંડુ થઈ ગયું છે, તો આપણે બીજી પ્રોસેસ ચાલુ કરી દઈશું ફ્રેન્ડ્સ. તો મેં અહીંયા એક ગુલ્લું લઈ લીધું છે. તો મેં એક આડલીમાં અહીંયા વેલણથી હું એને વણી રહી છું. તો તમને હું આ પહેલી રીત બતાવું છું. તમે આ વણીને પછી તમે આ રીતના બી કરી શકો છો, એની અંદર માવો એડ કરીને. જો ફ્રેન્ડ્સ, આ રીતના દબાઈને કરશો તો તમે મસ્ત મોદક બનાવી શકશો. આ રીત બહુ અગત્યની છે ફ્રેન્ડ્સ, તો તમે જોજો તો તમારા મોદક એકદમ મસ્ત બનશે. આ રીતના પહેલાં ચપટી કરી દેવાનું લોટ સાથે, પછી બધું જોઈન્ટ કરીને એકદમ ગોળ રીતના એકદમ બધું ઉપર ખેંચી લેવાનું. અને તમારે ઉપર વધારાનો ભાગ કાઢી દેવો હોય તો તમે કાઢી શકો છો ફ્રેન્ડ્સ. જો આ રીતના થઈ ગયું ને આપણું મોદક એકદમ રેડી. તો બધા જ મોદક આપણે આવી રીતના તૈયાર કરવાના છે. તો મેં આ બીજો બી બનાવી દીધો છે. તો ફ્રેન્ડ્સ, હવે હું આ ત્રીજો બનાવી છું અને હું બીજી રીત તમને બતાવું છું. તમે હાથમાં લઈને આવી રીતના ગુલ્લું વણો ના તો ચાલે, પણ આવી રીતના હાથમાં જેમ તમે સરખો વાટકો જેમ બનાવ્યો હોય ને એ રીતના તમે બનાવી દેશો. પછી એની અંદર બધું તમે બેટર એડ કરી દેશો કોપરાની છીણ, તો તમારું મસ્ત મોદક બની જશે. આ રીતે બી કરી શકો છો. એને બી એ સેમ પ્રોસેસ કરવાની છે. આવી રીતના બધું દબાઈને એકદમ ગોળ કરીને એકદમ મસ્ત આપણા મોદક બની ગયા છે. તો હું આ બીજું બનાવી રહી છું મોદક. આ રીતના આપણે બધા જ કરવાના છે. અને ફ્રેન્ડ્સ, છે ને ઇઝી, એકદમ મસ્ત ફટફટ બની જાય એવા. તો ફ્રેન્ડ્સ, હવે ગણપતિ દાદા તમારા ઘરે આવે, આપણે પ્રસાદ આપણને એવું થાય કે ચલો બહારથી લઈ આવીએ, પણ બહાર જવાનો ટાઈમ ના હોય, લેવા જવાનો ટાઈમ ના હોય, તો આપણે ઘરે આ બધી વસ્તુ પડી જ હોય તો આપણે ફટાફટ આ વસ્તુ બનાવી શકીએ. હેલ્ધી રહે અને આપણા ઘરથી બનાવેલું હોય તો કશું કંઈ પ્રોબ્લેમ બી ના રહે. તો આપણે આપણા જ હાથેથી બનાવેલું આપણા બાળકોને બી ખવડાવી શકીએ અને આપણે બી ખાઈ શકીએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા કેસરી કલર એડ કર્યો તો લોટમાં. તો તમે ફ્રેન્ડ્સ આ બી તમે કેસરી કલર એડ કરીને તમે મોદકનો આકાર બનાવી શકો છો ફ્રેન્ડ્સ. મેં લોટમાં જ કેસરી કલર એડ કરી દીધો હતો. તો તમે તમારે એ રીતના કરવું હોય તો તમે એ રીતના કરી શકો. ગ્રીન કલર બી કરી શકો. જો ફ્રેન્ડ્સ, કેવું લુકમાં એકદમ મસ્ત લાગે છે ને, એકદમ જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય ફ્રેન્ડ્સ. તો મેં અહીંયા એક તોરી લઈ લીધી છે, એમાં તેલ એડ કરી દીધું છે અને બધા જ મોદક તળવા માટે મૂકી દીધા છે. આવી રીતના બધા જ આપણે તળી દેવાના છે. અને તમે થોડુંક લાલાશ પડતું રહેવા દેશો ને તો વાંધો નથી. એવું નથી કે વ્હાઈટ તમે પછી વ્હાઈટ મોદક રહેવા દેશો ને તો અંદરથી બી તેલ અંદર જશે ને કાચું રહેશે. એના કરતાં તમે જે રીતના બ્રાઉન કલર થાય, જે રીતના થાય ને એ રીતના થવા દેજો ફ્રેન્ડ્સ. એટલે તમારા મોદક એકદમ ટેસ્ટી બને અને ખાવામાં બી મસ્ત લાગે. તો આપણે ધીરે ધીરે બધા જ મોદક તળી દીધા છે. જો ફ્રેન્ડ્સ, આ રીતના મેં આજે કેસરી કલરનો કલર એડ કર્યો તો એ મોદક મેં એડ કર્યા છે તળવા માટે. તો જો કેવું લુક આવે છે ફ્રેન્ડ્સ, જોજો તમે બી કરી શકો ફ્રેન્ડ્સ ઘરે.
અને ફ્રેન્ડ્સ કેવા બન્યા છે, રેસીપી કેવી બની છે તો તમે મને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, તો મને બી ખબર પડે કે મારા વિડીયો કોણ કોણ જોવે છે. અને ફ્રેન્ડ્સ કોમેન્ટ કરે સારું બન્યું છે એમ કરીને કોમેન્ટ કરે તો સારું લાગે. તો તમે એક વખત ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આ મોદક ઘરે બનાવજો, પછી મને રિવ્યૂ આપજો. તો ફ્રેન્ડ્સ, આપણા મોદક તૈયાર થઈ ગયા છે. અને વિડીયો ગમે તો લાઈક ઓર શેર કોમેન્ટ કરી દેજો, તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બાય.